તો મહત્વના સમાચાર અમદાવાદના માણેક ચોકમાં મકાનનો કાટમાળ પડ્યો છે। તો કાટમાળ ધરાશાયી થયો। 3 માળના બિલ્ડિંગમાં ગેલેરીનો ભાગ તૂટીને પડ્યો છે, જેમાં બપોરના સમયે અચાનક કાટમાળ પડ્યો હતો। તો ધરાશાયી થયો છે, જેમાં 15 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા। તો 15 જેટલા લોકો કાટમાળ નીચે દટાયા હતા, જેઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા। ફાયર વિભાગે કામગીરી હાથ ધરી હતી। તો મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદના માણેક ચોકમાં મકાનનો કાટમાળ પડ્યો છે। તો 3 માળના બિલ્ડિંગમાં ગેલેરીનો ભાગ તૂટીને ધરાશાયી થયો છે, જેમાં બપોરના સમયે અચાનક કાટમાળ પડ્યો હતો। તો બપોરના સમયે આ ઘટના બની હતી, જેમાં 15 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। તો લોકોને પણ નાની મોટી ઈજા પહોંચવા પામી છે। જૂના બાંધકામના કારણે દુર્ઘટના બની છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે અમદાવાદથી। અમદાવાદના માણેક ચોકમાં મકાનનો કાટમાળ પડ્યો। તો બીજી તરફ 3 માળના બિલ્ડિંગમાં ગેલેરીનો ભાગ તૂટીને પડ્યો હતો, જેમાં 15 લોકોનું રેસ્ક્યુની કામગીરી છે તે ફાયર વિભાગ દ્વારા હાથ ધરાઈ। તો બપોરના સમયે આ સમગ્ર ઘટના બની। બપોરના સમયે અચાનક કાટમાળ પડ્યો, જેમાં 15 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા। તો બીજી તરફ જૂના બાંધકામના કારણે આ દુર્ઘટના બની છે। તો જૂનું બાંધકામ છે અને જેના કારણે આ દુર્ઘટના ઘટી। અમદાવાદના માણેક ચોકમાં મકાનનો કાટમાળ ધરાશાયી થયો। તો મકાનનો કાટમાળ પડ્યો, જેમાં 3 માળના બિલ્ડિંગમાં ગેલેરીનો ભાગ તૂટીને પડ્યો હતો, જેમાં બપોરના સમયે અચાનક આ ઘટના બની હતી। આ દ્રશ્યો સામે આવ્યા છે। જૂનું બાંધકામ છે, દ્રશ્યો જોવા મળી રહ્યા છે। 15 લોકોની રેસ્ક્યુ કરવામાં આવ્યું। તો બીજી તરફ નાની મોટી ઈજા પહોંચતા તેઓને સારવાર અર્થે પણ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। તો જૂના બાંધકામના કારણે આ સમગ્ર ઘટના બની। તો અમદાવાદના માણેક ચોકમાં મકાનનો કાટમાળ પડ્યો છે। તો 3 માળના બિલ્ડિંગના ગેલેરીનો ભાગ તૂટીને પડ્યો હતો, ધરાશાયી થયો છે, જેમાં બપોરના સમયે અચાનક કાટમાળ પડ્યો હતો। આ ઘટના બની છે। તો આ સાથે જ 15 લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું। તો બીજી તરફ જૂનું બાંધકામ હોવાથી આ દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। સાથે જ કહી શકાય કે અમદાવાદના માણેક ચોકમાં મકાનનો કાટમાળ પડ્યો છે। તો બીજી તરફ અનેક લોકો ઇજાગ્રસ્ત થયા, તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। તો 15 જેટલા લોકોનું રેસ્ક્યુની કામગીરી છે તે ફાયર વિભાગ દ્વારા હાથ ધરાઈ। તો બપોરના સમયે અચાનક આ દુર્ઘટના ઘટી। 15 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તો બીજી તરફ તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ તમામ જે ઇજાગ્રસ્ત છે તેમને લઈ જવામાં આવ્યા। તો જૂના બાંધકામના કારણે આ દુર્ઘટના બની। તો અમદાવાદના માણેક ચોકમાં મકાનનો કાટમાળ પડ્યો છે। તો 3 મકાનના બિલ્ડિંગમાં ગેલેરીનો ભાગ તૂટીને પડ્યો હતો। બપોરના સમયે અચાનક કાટમાળ પડ્યો છે।